આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। એકતા અને ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત વિવિધ થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે। શહેરના મૂચીવાડ ગણેશ યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણપતિ બાપાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ત્યારે વર્તમાન ગણેશ ઉત્સવમાં મૂચીવાડ ખાતે ભવ્ય રાજમહેલ થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું છે। લાઇટિંગ સહિતના સજાવટે ગણેશ ઉત્સવમાં ભક્તોમાં ભવ્ય રાજમહેલની છાપ અંકિત કરી છે। હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા મૂચીવાડના યુવાનોએ ગણેશજીને રાજમહેલમાં સ્થાપન કરી શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે। ત્યારે ભક્તો રાજમહેલમાં બિરાજમાન ગણપતિના દર્શન માટે ઉમટી પડે છે। મારું નામ અલ્કેશ સોઢી છે। ગણેશ ચોક મૂચીવાડમાં એક રાજ પેલેસનું આયોજન કરવામાં આવ્યું છે, તેના ગણપતિ દાદાના દર્શન અર્થે આવ્યો છું। ખરેખર મૂચીવાડના યુવક મંડળના સભ્ય ખરેખર ઘણી મહેનતથી રાજમહેલ બનાવેલું છે। અંકલેશ્વરના ભાવિક ભક્તોને જણાવો કે એકવાર જરૂરથી દર્શન કરવા અને રાજમહેલ નિહાળવા આવજો। અમારી આયોજક શુભકામના છે કે અમારા મંડપ પર આવીને તમે દર્શન કરો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।